નમસ્કાર. દેશભરના કરોડ શ્રમિકો અને કામદાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા શ્રમ સંહિતા કાયદા અમલના સમાચાર સાથે. આપણી આ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલ 2026થી નવી શ્રમ સંહિતા જે છે તે અમલ બનાવવામાં આવી છે, જેનાથી હવે કર્મચારીના કાયમના નિયમો બદલાશે અને પગારથી લઈને ઓવરટાઈમ સુધીના લાખો કર્મચારી જે નિયમો છે તેમાં બદલાવ થઈ રહ્યો છે. તો દેશભરમાં 1 એપ્રિલ 2026થી નવી શ્રમ સંહિતા લાગુ થઈ રહી છે, જે કર્મચારીના પગાર, ઓવરટાઈમ, કામના કલાકો અને સામાજિક સુરક્ષા સંબંધિત નિયમોને સંપૂર્ણપણે બદલી નાખશે. જાણીશું આજના વિડીયોમાં આપણે કે નવી શ્રમ સંહિતા શું છે અને દેશભરના લાખો કરોડ કામદારો, શ્રમિકોને તે શું અસર કરશે, શું સીધો લાભ આપશે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો નવી શ્રમ સંહિતા 1 એપ્રિલ 2026થી સમગ્ર દેશભરમાં લાગુ થઈ રહી છે, જે કામદારોના, કર્મચારીના, શ્રમિકોના પગાર, ઓવરટાઈમ, કામના કલાકો અને સામાજિક સુરક્ષા સંબંધિત નિયમોને સંપૂર્ણ બદલી રહી છે. તો દેશભરમાં 1 એપ્રિલ 2026થી નવા શ્રમના કાયદા અમલમાં આવી રહ્યા છે, જેમાં કર્મચારીના પગાર, ઓવરટાઈમ, કામના કલાકો, સામાજિક સુરક્ષા સંબંધિત નિયમો સંપૂર્ણપણે બદલાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે ચારેક શ્રમ સંહિતા નિયમોને લગભગ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ ફેરફારોને લીધે અસર લાખો કર્મચારી અને કંપનીઓના કામદાર, શ્રમિક વર્ગ પર પડશે. 4 નવા શ્રમ સંહિતા શું છે અને તેના શું હેતુ છે? તો 4 નવી શ્રમ સંહિતા વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા 44 શ્રમ કાયદાઓને એક જ સરળ માળખામાં એકીકૃત કરવા માટે રચાયેલ છે. સરકારે 1 નવેમ્બર 2025થી આ સંહિતાને સૂચિત કરી અને જાહેર પરામર્શ માટે ડ્રાફ્ટ નિયમ મૂક્યા. જાન્યુઆરી સુધી પ્રાપ્ત સૂચનોને અનુસરીને મંત્રાલયે કેન્દ્રીય સ્તરે તેમના અમલીકરણ માટેના નિયમોને અંતિમ સ્વરૂપ આપ્યું. કામના કલાકોમાં શું ફેરફાર થશે? તો નવા શ્રમ કાયદા હેઠળ પ્રમાણભૂત કામના કલાકો 8 કલાક પ્રતિ દિવસ અને 48 કલાક પ્રતિ સપ્તાહ સમાન રહેશે. જોકે કામ કરવાની પદ્ધતિ વધુ લવચિક બનાવવામાં આવી છે. નોકરીદાતાઓએ હવે કર્મચારી માટે લવચિક કાર્ય સંસ્કૃતિ પ્રદાન કરી શકશે. સાપ્તાહિક કાર્ય કલાકોના સંચાલનના આધારે વધારાના ઓવરટાઈમ વિકલ્પો પર ઉપલબ્ધ થશે. આ ઓવરટાઈમ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય શ્રમ પ્રથાઓ સાથે સુસંગત રાખવામાં આવી છે, જે કર્મચારી અને નોકરીદાતાઓને બંનેને સુગમતા પ્રદાન કરશે, પરંતુ કામદારોના હિતોનું રક્ષણ પણ સુનિશ્ચિત કરશે. 100 કરોડ કામદારોને હવે સામાજિક સુરક્ષા હેઠળ આવશે. નવા શ્રમ સંહિતાનો મુખ્ય ઉદ્દેશ સામાજિક સુરક્ષા કવરેજનો વિસ્તાર વધારવાનો છે. સરકારનો ઉદ્દેશ્ય માર્ચ 2026 સુધીમાં 1 અબજ કામદારોને સામાજિક સુરક્ષા લાભ આપવાનો છે, જે વર્તમાન આંકડો લગભગ 940 મિલિયન છે, એટલે કે 94 લાખ જેવા છે. આ એક મોટી સિદ્ધિ છે, કારણ કે સામાજિક સુરક્ષા કવરેજ 2015માં માત્ર 19%થી વધીને 2025 સુધીમાં 64%થી થઈ ગયું છે. અને અસંગઠિત ક્ષેત્ર કામદારોમાં ગીગ વર્કર્સ અને પ્લેટફોર્મ કામદારો તેમજ સ્વરોજગાર ધરાવતા લોકો પણ આવરી લેવામાં આવ્યા છે. મહિલાઓ અને વરિષ્ઠ કર્મચારીઓને આ અધિકારો મળશે. નવા શ્રમ સંહિતામાં પારદર્શિતા અને કામદાર સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ઘણી મહત્વપૂર્ણ જોગવાઈ સામેલ છે. રોજગારી ઔપચારિક માન્યતા સુનિશ્ચિત કરીને હવે બધા કર્મચારીને નિમણૂક પત્ર આપવા ફરજિયાત આપવામાં આવશે. નવા શ્રમ સંહિતામાં સમાન કામ માટે સમાન વેતન અને મહિલાઓ માટે સમાન તકોની જોગવાઈ છે. મહિલાઓ હવે યોગ્ય સલામતીના પગલાં સાથે વિવિધ શિફ્ટમાં, એટલે કે નાઇટ શિફ્ટમાં પણ કામ કરી શકશે. વધુમાં 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના કામદારોને મફત વાર્ષિક આરોગ્ય તપાસ માટે હકદાર છે. હવે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર વધારાના કામની વ્યવસ્થા કરવામાં આવશે. નવી સિસ્ટમ ઓવરટાઈમ નિયમિત બનાવી દે છે, જે આંતરરાષ્ટ્રીય શ્રમ ધોરણ અનુસાર કામદારો માટે એક વિકલ્પ તરીકે ઓફર કરી છે. આ ઉદ્યોગોને કામના વધઘટ વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરશે, સાથે ખાતરી કરશે કે કામદારોને ઓવરટાઈમ કલાકો માટે વ્યાજબી વળતર મળે. આ પહેલ નોકરીદાતાઓને અને નોકરી કહી શકાય આપનાર બંને માટે સંતુલિત અભિગમ પ્રદાન કરે છે. આ નવી શ્રમ સંહિતા 1 એપ્રિલ 2026થી અમલમાં આવી ગઈ છે, જે દેશભરના કરોડ કર્મચારી, પેન્શનર્સ અને શ્રમિકો માટે પગાર, ઓવરટાઈમ, કામના કલાકો અને સામાજિક સુરક્ષા સંબંધિત નિયમોને સંપૂર્ણપણે બદલી રહી છે, જેનાથી દેશભરના લગભગ 100 કરોડ કરતાં વધારે કામદાર વર્ગને ચોક્કસથી આનાથી ફાયદો થશે. જય હિન્દ, અસ્તુ.